નમસ્કાર ગુજરાતના ખેડૂત મિત્રો, આજના સૌથી મોટા અને દેશ દુનિયાના તાજા સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। ખેડૂતો માટે ખાતર ડીએપી ને લઈને મહત્વના સમાચાર। 2000 હપ્તા પીએમ કિસાન યોજનાને લઈને શું છે નવી અપડેટ। હવે ખેડૂતો માટે ખુશ ખબર, પેટ્રોલ ડીઝલ અને સોના ચાંદીને લઈને એક મોટો ફેરફાર થયો છે। તો ખેડૂત મિત્રો, આવો આજના સૌથી મોટા અને તાજા સમાચાર ઉપર નજર નાખી લઈએ। ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને કોમેન્ટની અંદર કયા ગામ અથવા તાલુકાથી જોઈ રહ્યા છો જરૂરથી જણાવજો। ગુજરાતમાં એકવાર ફરીથી વરસાદનું જોર વધ્યું। ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। અમદાવાદમાં વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ। અમદાવાદમાં આજે બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। શહેરમાં પાણી ભરાવાની સ્થિતિ પહોંચી વળવા આઈએમસી એલર્ટ પર છે। સુરત અને નવસારીમાં વરસાદનું જોર। દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની જનજીવન પ્રભાવિત થયું છે। નદી નાળાઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે। ઉત્તર ગુજરાતની અંદર વરસાદની વાત કરવામાં આવે, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાની, તો આજે ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે અને મધ્યમ વરસાદ પડી શકે છે। કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી। પોલીસ સ્ટેશન માથે લીધું। પોલીસ કર્મી ખેંચીને લઈ જતા કીર્તિ પટેલે કહ્યું, કેમ ભાઈ પૈસા લીધા છે ફરિયાદના? સાહેબ આમ તો ના હોય। દીપડાના હુમલામાં 4 વર્ષની બાળકીનું મોત થયું। રાત્રે આંગણામાં રમતી માસૂમને 100 મીટર દૂર ખેંચી ગયો। હોસ્પિટલે પહોંચે તે પહેલા જ દમ તોડ્યો। 5 દિવસમાં બીજો હુમલો સામે આવ્યો। અમદાવાદ પ્લેન ક્રેશને લઈને એક મોટો ખુલાસો। ફ્યુલ સ્વિચમાં ખરાબી નહોતી। સરકારે સંસદમાં જણાવ્યું, પહેલા દાવો હતો કે આ જ કારણથી એન્જિન બંધ થયા હતા। ગુજરાતમાં 31 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। 13 જિલ્લાઓમાં હાઈ એલર્ટ, અધિકારીઓની રજા રદ। સૌરાષ્ટ્રમાં 13 મહિના બાદ કોરોનાની એન્ટ્રી। વાંકાનેરમાં મહિલાઓનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવતા હનુમાન શેરી ક્લોરનાઇટ કરાઈ। મારા વહાલા દર્શક મિત્રો, આટલા સુધી વિડીયો જોઈ રહ્યા છો તો તમારો ધન્યવાદ। કોમેન્ટની અંદર તમારું નામ અથવા તો તાલુકો જરૂરથી લખજો। સૌપ્રથમ તમારા તાજા સમાચાર આપીશું। દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું। ચોમાસું સક્રિય બનતા અનેક રાજ્યોમાં વરસાદનું જોર વધ્યું। પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ચાલુ। કેન્દ્ર સરકારે વરસાદી પરિસ્થિતિની સમીક્ષા બેઠક યોજાઈ। રેલવે વિભાગે મુસાફરોને હવામાનની માહિતી તપાસીને મુસાફરી કરવાની સલાહ આપી। આરોગ્ય વિભાગે વરસાદથી રોગોથી બચવા માર્ગદર્શિકા જાહેર કરી। દેશભરમાં સ્વચ્છતા અભિયાનને વધુ ગતિ આપવામાં આવી છે। ખાસ કરીને સ્વચ્છતા એ જ આપણી પ્રભુતા। ખેડૂતો માટે ડિજિટલ સેવાઓને વધુ સરળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આજના સૌથી મોટા અને મુખ્ય સમાચાર ઉપર નજર નાખી લઈએ તો સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી સાવધાન રહેવા અપીલ। ખાસ કરીને શાળા અને કોલેજના સ્ટુડન્ટ સોશિયલ મીડિયાની અફવાથી ગેરહાજર રહેવાથી બચો। વરસાદ દરમિયાન બીજ, થાંભલા અને ખુલ્લા વાયરથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે। નદી નાળામાં સેલ્ફી લેવા અથવા ઉતરવાનું ટાળો સૂચના, કારણ કે ઘણા બધા યુવાનનો જીવ ગયો છે। આવા ઘણા બધા બનાવ બહાર આવ્યા છે। બાળકો અને વૃદ્ધોએ વરસાદી રોગોથી ખાસ સાવચેતી રાખવી। શહેરોમાં ડ્રેનેજ સફાઈની કામગીરી ઝડપી બનાવાઈ। રાજ્યમાં વૃક્ષારોપણ અભિયાનને વેગ મળ્યો। પર્યાવરણ સંરક્ષણ માટે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ગ્રામ પંચાયતોને વરસાદી નુકસાનનો અહેવાલ મોકલવા સૂચના। તો ગુજરાતના ખેડૂત મિત્રો, આજના સૌથી મોટા મહત્વના સમાચાર અહીંયા સમાપ્ત કરીએ છીએ। આવનારા વિડીયોની અંદર મળીએ। આ બધા સમાચાર એ મોડ દ્વારા આપેલા છે, તો ખાસ કરીને અમે કોઈ પુષ્ટિ કરતા નથી। થેન્ક યુ।